આજે આપણે આલુ મટર પરાઠા બનાવવાના છીએ। આ પરાઠા બનાવવા ખૂબ જ સહેલા છે। તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે 2 લીલા મરચાં લીધા છે, થોડો આદુનો ટુકડો, 6-7 મીઠા લીમડાના પાન લઈ લેવાના અને 1/4 ટીસ્પૂન જેટલું આખું જીરું લઈ લેવાનું। તેને અહીંયા ખાંડણીમાં ખાંડી લીધું છે। તમે મિક્સર જારમાં તેની પેસ્ટ પણ બનાવી શકો છો। પછી તેનો આપણે વઘાર કરી લઈએ। તો એના માટે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું છે। પછી તેમાં આપણે જે મસાલો ખાંડ્યો હતો એ એડ કરી દેવાનો અને થોડી એવી હળદર એડ કરીને તેને 2 મિનિટ માટે સાંતળી લેવાનું છે। પછી બાફેલા બટેકા લીધા છે, તેને પોટેટો મેશરથી મેશ કરી લીધા છે। પછી તેમાં 3 થી 4 ચમચી જેટલા બાફેલા વટાણા લીધા છે, તેને આપણે પોટેટો મેશરથી મેશ કરી લેવાના છે, જેથી બધું સ્ટફિંગ આપણું એકદમ સરસ મિક્સ થઈ જાય। મેં અહીંયા ફ્રોઝન વટાણા લીધા છે, તમે તાજા વટાણા પણ લઈ શકો છો। હવે આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું, થોડું ધાણા જીરું એડ કરી દઈએ, પછી લીલા ધાણા એડ કરી દેવાના છે અને આમચૂર પાવડર એડ કરી દેવાનો। તમે આમચૂર પાવડરની જગ્યાએ અડધું લીંબુ પણ એડ કરી શકો છો। હવે બધું સારી રીતે મિક્સ કરી દેવાનું અને આ મસાલાને સ્લો ફ્લેમ પર 5 મિનિટ માટે સાંતળવાનો છે, જેથી મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। પછી અહીંયા રોટલીનો લોટ જ લીધો છે, તેમાં આપણે પરાઠું બનાવી લેવાનું છે। તમે મેંદાનો લોટ પણ લઈ શકો છો। હવે તેમાં સ્ટફિંગ ભરી દઈએ અને મેં અહીંયા સ્ક્વેર શેપ આપ્યો છે, તમે કોઈ પણ શેપ આપી શકો છો। આ રીતે આપણે પરાઠાને બધી સાઈડથી વાળી લેવાનું છે। પછી તેને એકદમ હળવા હાથે જ આપણે વણી લેવાનું છે। પરાઠું આપણું વણાઈ ગયું છે, તો હવે આપણે તેને એક લોઢીમાં શેકી લઈએ। મેં અહીંયા તેલથી શેક્યું છે, તમે બટર અથવા ઘી મૂકીને પણ શેકી શકો છો। આ રીતે બંને સાઈડ આપણે સારી રીતે શેકી લેવાનું છે। પરાઠા આપણા શેકાઈ ગયા છે, તો આ જ રીતે આપણે બધા પરાઠા બનાવી લેવાના છે। તમે આ પરાઠાને સોસ સાથે, ગ્રીન ચટણી સાથે અથવા દહીં સાથે પણ ખાઈ શકો છો। તો તૈયાર છે આપણા આલુ મટર પરાઠા। આ પરાઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।